જય જીનેન્દ્ર પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ રજૂ કરે છે શાંત સુધારસ વ્યાખ્યાનમાળા વ્યાખ્યાન 14મું પ્રથમ અનિત્ય ભાવના વ્યાખ્યાન 6. પ્રવચનકાર પૂજ્ય મુનિરાજ શ્રી જીનચંદ્ર વિજયજી મહારાજ, બંધુ ત્રિપુટી. પ્રવચન સ્થળ ત્રિશલાનગર ટીજી પેવેલિયન, મહાલક્ષ્મી, મુંબઈ 26. પ્રવચન સમય તારીખ 23 જુલાઈ 1987 ને ગુરુવાર. અસકૃદોન્મિષ્ય નિમિષન્તિ સિંધોર્મિવ ચેતના ચેતના સર્વભાવા ઇન્દ્રજાલોપમા સ્વજન ધન સંગમા તે સુરજ્યંતિ મૂઢ સ્વભાવા મૂઢમૂયસી મુધા મૂઢમૂયસી મુધા વિભવમનુચિન્ત્ય હૃદિ સપરિવારમ. પરમ જ્ઞાની મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ જળ પદાર્થો પ્રત્યેની આપણા ચિત્તમાં જામી ગયેલી આસક્તિઓને શિથિલ કરી નાખવા માટે અનિત્યાદિ 12 ભાવનાઓના ચિંતનનો માર્ગ આપણને બતાડી રહ્યા છે. જો આ ભાવનાઓને સ્થિર કરી લેવામાં આવે, જે વસ્તુ જે સ્વરૂપે છે એ વસ્તુને એ સ્વરૂપે જોતા અને ઓળખતા જો આપણને આવડી જાય, એની વાસ્તવિકતાનું દર્શન જો આપણે કરી લઈએ, તો ક્યારેય પણ આપણા ચિત્તની અંદર તીવ્ર આસક્તિ કે તીવ્ર અશાંતિ ઊભી ન થઈ શકે. અને એવી જે તત્વદ્રષ્ટિઓ છે એમાંની પહેલી અનિત્ય ભાવના, જે કંઈ પણ જીવનની અંદર આપણને પ્રાપ્ત થાય છે બાહ્ય ભૂમિકાએ, એ બધું જ કાયમ ટકનારું છે કે અલ્પકાળની અંદર જ વિલય પામનારું છે, આ વસ્તુનો વિચાર કરી લેવાનું આપણને સમજાવી રહ્યા છે. અનિત્ય ભાવના મુખ્યત્વે સમય મર્યાદાને કેન્દ્રમાં રાખીને વિચારવાની છે. કોઈ પણ વસ્તુનો વિચાર જુદા જુદા એંગલથી, જુદા જુદા દ્રષ્ટિકોણથી થઈ શકે. એમાં અનિત્ય ભાવનાનું જે ચિંતન છે એનો મુખ્ય દ્રષ્ટિકોણ છે સમય મર્યાદાનું ચિંતન. જે કંઈ મળ્યું છે એ કેટલા સમય માટેનું છે, બસ આ વિચાર કરવાનો છે. અસરણ ભાવનાનું ચિંતન આવશે આની પછી તરત જ. એ અસરણ ભાવનાની અંદર પણ બધું એ જ વિચારવાનું છે, પરંતુ એમાં ત્યાં શક્તિ મર્યાદાનું ચિંતન કરવાનું છે કે આની શક્તિ કેટલી, એ કયા કેવા સંયોગોની અંદર આપણને બચાવી શકે, આધારભૂત બની શકે, શરણ આપી શકે, એવી એની કોઈ તાકાત છે કે નહીં, એ વિચાર અસરણ ભાવનામાં કરવાનો છે. પરંતુ એ કેટલો સમય સુધી ટકવાનું છે, આ બધું જ એનો વિચાર આ પહેલી અનિત્ય ભાવનાની અંદર કરવાનો છે. અને એ અનિત્ય ભાવનાનું ચિંતન આપણને એક જ ખ્યાલ આપે છે, એક જ જાગૃતિ આપે છે કે જે કંઈ પણ તમે પ્રાપ્ત કર્યું છે, તમારા પુરુષાર્થથી, તમારા પુણ્યથી, તમારી આવડતથી, જે રીતે પણ તમે મેળવ્યું હોય, જે કંઈ પણ, એ બધું જ હંમેશા તમારે માટે એવું જ ટકી રહેશે એવું માનવાની ભૂલ કોઈ દિવસ તમે કરતા નહીં. નહીં તો આ ભૂલ તમને ક્યાંક ને ક્યાંક અશાંતિના ખાડામાં ઉતારી દેશે. કારણ કે આજ સુધીનો સમગ્ર સંસારનો એ અનુભવ છે કે એને સુખદ સંયોગો પણ મળ્યા હશે અને દુઃખદ સંયોગો પણ મળ્યા હશે. અનુકૂળ વસ્તુઓ અને વ્યક્તિઓ પણ એના જીવનમાં આવી હશે, પ્રતિકૂળ વસ્તુઓ અને વ્યક્તિઓના સાથેના પણ એના પનારા પડ્યા હશે. પણ એ બધું જ સતત પરિવર્તન પામતું રહ્યું છે, હંમેશા બદલાતું રહ્યું છે. એ જ રૂપે, એ જ અવસ્થામાં ક્યારેય પણ કોઈ વસ્તુ આજ સુધી કોઈના જીવનમાં કાયમ ટકી નથી. ક્યારે કેવું ક્યાં પરિવર્તન આવશે એ આપણે સમજી શકતા નથી, કલ્પી શકતા નથી. પરંતુ પરિવર્તન એક વાસ્તવિકતા છે આ વિશ્વની. સમગ્ર વિશ્વ પરિવર્તનશીલ છે. એવા આ વિશ્વની અંદર એક એક વસ્તુઓ ને જો વિચારે નહીં આત્મા, અને એની ઉપર જામી ગયેલી આસક્તિથી જો એ પાછો વળે નહીં, તો એવા આત્માને માટે વિનય વિજયજી મહારાજ મૂઢતાનો ઉપયોગ કરે છે શબ્દનો, કે એ આત્મા તો મૂઢ કહેવાય. કેવા કેવા આપણે મૂઢ બન્યા છીએ એનું આખું એમણે નિરૂપણ કર્યું. અને એમાં ગઈકાલે આપણે છેલ્લે એ વાત વિચારી કે જેમ એમણે સલાહ કીધું કે આયુષ્ય એ ઝાકળના બિંદુ જેવું છે, ઇન્દ્રિયોના સુખો એ વીજળીના ચમકારા જેવા છે, યૌવન એ કૂતરાની પૂંછડી જેવું છે, અને એ યૌવનની વિદાય સાથે જ આવતું ઘડપણ
એ પણ કેટલું બધું વિચિત્ર અને વિષમ છે. વૃદ્ધાવસ્થા માણસના કેટલા જોશ અને હોશ એ બધાનો અંત આણી દે છે અને માણસ કેવો લાચાર બની જતો હોય છે. આવું વાર્ધક્ય પણ કોઈ દિવસ તમને છોડવાનું નથી. એક દિવસ તમારા જુવાનીના જોશ ચાલ્યા જશે અને ગળપણ તમને જકડી લેશે, જે વખતે તમે સર્વત્ર અને સર્વથા પરાધીન બની ગયા હશો. એવી પરાધીનતા એક જીવનની વાસ્તવિકતા છે. એવા અનેક વૃદ્ધોને વૃદ્ધત્વનો ભોગ બનતા જોઈને પણ આ આત્માને કંઈ વિચાર નથી આવતો. વિનય વિજયજી મહારાજ કહે છે આ કેટલું બધું આશ્ચર્ય છે કે એને કેમ વિચાર નહીં આવતો હોય કે આ વૃદ્ધત્વ એક દિવસ મને પણ ઝડપી લેશે, મારી પણ આ જ દશા થશે. એનો એને વિચાર નથી આવતો. અને માની લો કે ગળપણ પણ કદાચ તમે થોડું ઘણું ઠેલી શક્યા, એ કદાચ ના આવ્યું તો પણ જે કંઈ તમને સુખો મળ્યા છે એ સુખો તમારી પાસે કાયમ ટકી રહેશે એવો કોઈ ભરોસો છે ખરો તમારો? તમે એ ભરોસો રહેતા હો તો રહેતા નહીં. કારણ કે એમણે કીધું કે અનુત્તરવાસી દેવલોકના દેવો જે ઉચ્ચ કક્ષાના સુખની અનુભૂતિ કરે છે, હજારો વર્ષના દીર્ઘકાળના આયુષ્ય છે અને કલ્પનાતીત સુખની સામગ્રીઓ અને સુખની અનુભૂતિઓ એમને પ્રાપ્ત થઈ છે. આવા દીર્ઘકાળના અને ઉચ્ચ કક્ષાના સુખોને પ્રાપ્ત કરી ચૂકેલા દેવાત્માઓ પણ એમના સુખનો એક દિવસ અંત આવી જાય છે. એમને મળેલું સુખ પણ કાયમ માટે એ મેળવી શકતા નથી. અનુત્તરવાસી દેવોના પણ સુખનો એક દિવસ અંત આવે છે, તો તમારા સુખોનો અંત આવતા તો કેટલી વાર લાગવાની છે? ગમે ત્યારે એ સુખો ચાલ્યા જશે. કાં તમે એને મૂકીને ચાલ્યા જશો, કાં એ તમને મૂકીને ચાલ્યા જશે. અને છતાં પણ એવા સુખોને સ્થાયી માનીને એમાં મૂઢ થવું, એમાં આસક્ત થવું, એમાં પાગલ બની જવું, એમાં કર્તવ્યનું ભાન ભૂલી જવું, એ તો માત્ર મૂઢ માણસ જ આવી ભૂલ કરી શકે. પ્રબુદ્ધ વ્યક્તિ, વિચારક આત્મા ક્યારેય પણ આમાં મૂર્છિત થવાની ભૂલ કરે નહીં. આ વાત કરીને હવે પછી વિનય વિજયજી મહારાજ વળી એક નવી વાત આપણને કરી રહ્યા છે કે આ તો ઠીક છે, ચલો ગળપણને પણ તમે જોઈ લીધું, અનુત્તરવાસી દેવોના સુખોનો પણ અંત આવે છે તમે વિચારી લીધું, પણ તમે કહેશો કે અમે ક્યાં જોવા ગયા છીએ અનુત્તરવાસી દેવોને, અમે કંઈ જોયા નથી. એના સુખોનો અંત તમે કહો છો કે દેવના સુખોનો પણ અંત આવે છે ને અમારે માની લેવાનું છે કે હા ભાઈ દેવલોકના પણ સુખોનો અંત આવે છે. અમારા વર્તમાન કાળના જીવનની એ કોઈ અનુભૂતિ નથી, અમારો કોઈ અનુભવ નથી. એ તો માત્ર બધી શ્રદ્ધાથી માનવાની છેવટે વાતો થઈ ને. અમારે તો કંઈ પ્રેક્ટિકલ હોય તો કંઈક અમારા મગજમાં બેસે. વિનય વિજયજી મહારાજ કહે છે એ પણ તમારા મગજમાં ક્યાં બેસે છે? અને એમ કરીને એક નવી વ્યક્તિઓની સાથે આપણો પરિચય કરાવે છે. એમણે કીધું કે યૈ સમમ ક્રીડિતા યે ચ વૃષ મીડિતા યૈ સહા કૃષ્મહે પ્રીતિવાદમ તાંજનાન વિક્ષબત ભસ્મીભૂયંગતાન નિર્વિશંકાસ્મૈતિ ધિક પ્રમાદમ. અમારા પ્રમાદને ધિક્કાર હો. અમારી એ મૂઢતાને માટે શું કહેવું કે અમે કેટલા મૂઢ બન્યા છીએ. મૂકી દો દેવલોકના દેવાત્માઓના સુખોના અંતની વાતો, પણ તમે તમારા જીવનનો વિચાર કરો. જેની સાથે તમે રમ્યા, જેની સાથે તમે જમ્યા, જેની સાથે તમે જંગલોમાં ભમ્યા, યૈ સમમ ક્રીડિતા યે ચ વૃષ મીડિતા યૈ સહા કૃષ્મહે પ્રીતિવાદમ. અને કલાકોના કલાકો સુધી બેસીને જેની સાથે તમે પ્રેમાલાપ કર્યો, પ્રેમની વાતો કરી, એવી અનેક વ્યક્તિઓને તમારી જ નજર સામે તમે ભસ્મીભૂત થઈ જતી નથી જોઈશું? બચપણની અંદર જેની સાથે ગિલ્લી દંડે રમ્યા હશો એ જ તમારા બચપણના એ મિત્રો આજે કદાચ આ દુનિયાની અંદર નહીં હોય એવું પણ શું નથી બન્યું? જેની સાથે તમે દિવસોના દિવસો, રાતોની રાતો, મહિનાઓના મહિનાઓ અને વર્ષોના વર્ષો એક અભિન્ન થઈને વર્ત્યા છો, આત્મીય બનીને વિતાવ્યા છે, સુખ દુઃખના સાથી બનીને તમે પસાર કર્યા છે, એવા તમારા આત્મીય જનો એને પણ તમે શું જ્વાળાઓની અંદર સળગી જતા નથી જોયા? તમારા જાતે તમે કોઈકની ચિતાઓ શું નથી સળગાવી? કોઈકની પત્ની પોતાના એ પ્રેમાળ પતિને મૂકીને આ દુનિયામાંથી ચાલતી થઈ ગઈ હશે, અને કેટલીય પત્નીઓ આજે વૈધવ્યનું જીવન જીવી રહી હશે, પોતાના પતિનો વિયોગ એ જુરી જુરીને પણ સહન કરી રહી હશે. આ સંસારની અંદર ક્યાં ક્યાં શું શું નથી બનતું. કેટલાય પતિઓ પત્ની ગુમાવી બેઠા, કેટલીય પત્નીઓ પોતાના પતિઓને ગુમાવી બેઠી, કેટલાય પિતાઓ પોતાના બાળકોને ગુમાવી બેઠા, અને કેટલાય બાળકોનું શિરછત્ર પિતાનું એ આ દુનિયામાંથી ચાલ્યું ગયું, અને એક પુત્રે પોતાના પિતાના
દેહને દિવાસળી ચાંપવી પડી, ભડભડ થતી એની જ્વાળાઓ પોતાની સગી આંખે એને નિહાળવી પડી, અને તે છતાં લાચારી વસે કંઈ પણ કરી શક્યો નહીં. અને એની જ નજર સામે એના પિતા, એની માતા, એનો ભાઈ, એની બહેન, એની પત્ની, એનો પતિ કોઈક ને કોઈક ભડભડ 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 કરતા સળગી ગયા આગની અંદર. રાખમાં રાખ મળી ગઈ. આ દુનિયાની અંદર કોઈક નામ નિશાન ન રહ્યું. ભસ્મીભૂત થતા જાય છે એક એક સ્વજનો. આવા કેટલાય સ્વજનોને ભસ્મીભૂત થઈ જતા તમે તમારી નજર સામે જોયા. તે છતાં પણ તમને જીવનની આ અનિત્યતાનો જો કોઈ વિચાર ના આવતો હોય તો વિનય વિજયજી મહારાજ કહે છે કે નિર્વિશંકાસ્મૈતિ ધિક પ્રમાદમ. તે છતાં પણ અમે તો હજી નિશંક થઈને બેઠા છીએ. અમને કોઈ ચિંતા નથી, અમને કોઈ શંકા નથી. ના ના, બધાનું ગમે તે થયું, હજી મને કોઈ વાંધો આવવાનો નથી. મારે તો હજી ઘણા બધા વર્ષો સુધી જીવવાનું છે અને ઘણા બધા કામ કરવાના છે. આવી જ કલ્પનાઓમાં જો અમે રાચીએ છીએ તો વિનય વિજયજી મહારાજ કહે છે કે અમારા પ્રમાદને ધિક્કાર હો, કે હજી કેમ અમને આ કોઈ વિચાર નહીં આવતો હોય. કેટલાના મોત જોયા ભાઈ આપણે. ગઈકાલે મેં પૂછ્યું હતું કે કેટલાને ગરડા થતા જોયા. ગરડાઓને જોઈને આપણને આપણું ઘડપણ યાદ નથી આવતું. મડદાઓને જોઈને આપણને આપણું મૃત્યુ યાદ નથી આવતું. લાચારોને જોઈને આપણી પણ કોઈક લાચારી આપણને જો ખ્યાલમાં નથી આવતી તો આ વિશ્વનું આપણે સાચું દર્શન કરી રહ્યા છીએ એમ કેમ કહી શકાય? આપણને દર્શન કરતા ક્યાં આવડે છે? આપણે મિથ્યા દ્રષ્ટિ છીએ. આપણી દ્રષ્ટિ મિથ્યા છે, આપણી દ્રષ્ટિ ખોટી છે. સંકિત દ્રષ્ટિ એટલે શું? સમ્યક દ્રષ્ટિ એટલે જેની દ્રષ્ટિ સમ્યક હોય, જેની દ્રષ્ટિ સાચી હોય એવો આત્મા એ સમ્યક દ્રષ્ટિ આત્મા કહેવાય. કે એને સંસારના જે કોઈ પદાર્થો છે, જે કોઈ પ્રસંગો છે એને સાચી રીતે જોતા આવડે એનું નામ સમ્યક દ્રષ્ટિ. બાકી તો માની લઈએ કે અમે સમકિતી છીએ અને આ મિથ્યાત્વી છે, અમને સમકિત મળી ગયું છે ને બીજાને નથી મળ્યું. સમકિત એટલે કોઈ સીધે સીધી મેળવી લેવાની કે કોઈના આપી દેવાથી મળી જતી કોઈ વસ્તુ નથી. સમ્યક દ્રષ્ટિ શબ્દ જ એમ સૂચવે છે કે તમારી દ્રષ્ટિ સમ્યક બની જવી જોઈએ. આપણે બધું જ કરીએ છીએ પણ જો આપણી દ્રષ્ટિ સમ્યક નથી બનતી તો બધું કરેલું આપણું નકામું ચાલ્યું જાય છે. વિશ્વનું દર્શન કરતા આપણને ક્યાં આવડે છે? ઘણી બધી ધર્મ આરાધનાઓ કર્યા કરીએ છીએ, ધર્મ ક્રિયાઓ કર્યા કરીએ છીએ અને માનીએ છીએ કે અમે સમકિતી છીએ, અમે સમ્યક દ્રષ્ટિ છે અને આ બધા મિથ્યાત્વી છે અને આમ કરવામાં સમકિત રહે ને આમ કરવામાં સમકિત ચાલ્યું જાય ને મિથ્યાત્વ આવી જાય. શું સમકિત આવી જાય ને શું સમકિત ચાલ્યું જાય? આ તે કોઈ આમ ને આમ આવી જાય ને ચાલી જનારી ચીજ છે કોઈ? સમકિત એ તો હૃદયનો એક પરિણામ છે, આત્માની એક ભૂમિકા છે, હૃદયનો એક વળાંક છે કે જ્યારે ક્યારે પણ તમારી સામે કોઈ પણ પ્રસંગ આવે, કોઈ પણ ઘટના બને, એનામાંથી તમને સાચું દર્શન કરતા જો આવડે તો એ આત્મા સમ્યક દ્રષ્ટિ કહેવાય. વૃદ્ધ પુરુષને જોઈને એને પોતાનું વૃદ્ધત્વ એની અંદર દેખાતું હોય કે એક દિવસ મારા પણ આવા જ ધોળા થઈ જવાના છે, મારી કેડ વાંકી વળી જશે, લાકડીનો ટેકો લઈને પણ સીધો નહીં ચાલી શકું અને ગબડ્યા કરીશ અને ધ્રુજ્યા કરીશ, એવી હાલત કોક દિવસ મારી પણ થશે. જુવાનીના જોશમાં આજે દોડ્યો જઉં છું પણ હોશ ખોઈ નાખવાની જરૂર નથી, મારે પૂરા હોશમાં રહેવું જ જોઈએ. તાનમાં ચાલ્યો જાઉં છું પણ ભાન ગુમાવી બેઠું છે, આમે ભયંકર ભૂલ કરી છે. માણસ જ્યારે તાનમાં હોય છે ત્યારે એને ભાન નથી હોતું. જુવાનીના તાનમાં વૃદ્ધત્વ આવવાનું છે એનું ભાન આપણે ભૂલી ગયા. શક્તિઓના જોશમાં એક દિવસ લાચારી આપણને પણ પકડી લેવાની છે, હોશ આપણે ગુમાવી બેઠા. આપણને ક્યારે પણ આપણા વૃદ્ધત્વનું દર્શન કરતા ન આવડ્યું. વૃદ્ધ પુરુષને જોઈને પણ આપણને આપણું ઘડપણ યાદ ના આવ્યું. કેટલીય વાર સ્મશાનમાં સોનાપુરમાં જઈને કેટલાયની સળગતી ચિતાઓને જોઈને ત્યાં બેસીને પણ આપણને આપણું મૃત્યુનું દર્શન કરતા કોઈ દિવસ ના આવડ્યું કે એક દિવસ આજે કોકની સ્મશાન યાત્રામાં હું આવ્યો છું, એક દિવસ મારી સ્મશાન યાત્રામાં કોક અહીં આવશે. આજે કોકની ચિતા સળગતી હું જોઈ રહ્યો છું, એક દિવસ મારી પણ આ કાયા આ જ રીતે સળગતી હશે, એની જ્વાળાઓ લપકારા મારતી આકાશમાં ઉછળતી હશે અને મારી આ વર્ષોથી સાચવેલી કાયા થોડાક ગણતરીના સમયની અંદર માટીમાં મળી જશે. આ વાત આપણને કોઈ દિવસ યાદ જ ના આવી. વિનય વિજયજી મહારાજ કહે છે કે આ તે કઈ જાતની મૂઢતા આપણી, કેટલી હદનો પ્રમાદ આપણો કે આપણને આપણી વાસ્તવિકતાનો વિચાર જ ના આવે. તમે કહો છો કે અનુત્તરવાસી દેવોના સુખોનો અંત આવી જાય છે, એ વાત અમારા મગજમાં નથી યાદ આવતી કારણ કે અમે જોયું નથી. પણ આ તો તમે જોયું છે કે નહીં? તમારા એ બચપણના મિત્રોને યાદ કરો, તમારા એ સ્નેહાળ સ્વજનોને યાદ કરો, તમારા એ હૃદયના પ્રીતિ પાત્ર એવા મિત્રોને યાદ કરો કે જે મિત્રો વિના તમને એક પણ દિવસ મજા નહોતી આવતી. રોજ મિત્રને ન મળો એ જીગરી ફ્રેન્ડની સાથે જો રોજ એકાદ વખત મળવાનું ન થાય તો આમ એ દિવસે મજા ના આવે. એવા પણ તમારા દિલોજાન દોસ્તો, જીગરજાન મિત્રો
એ તમને મૂકીને આ દુનિયામાંથી ચાલ્યા ગયા. એ પણ જીવતા હતા, અને એ જયારે જીવતા હતા ત્યારે એમ માનતા હતા કે અમે છીએ તો બધું વ્યવસ્થિત ચાલે છે, અમારા વિના તો બધું અટકી પડે. પણ તમે જુઓ કે એ ગયા પછી પણ એમનો ઘર સંસાર, એમનો ધંધો અને એમની દુનિયા હજી પણ એવી ને એવી જ ચાલી રહી છે. એમાં કોઈ ફરક પડ્યો નથી. એવા કોઈ તોરમાં રહેવાની જરૂર નથી કે અમે છીએ તો બધું ચાલે છે. તમે આ દુનિયામાંથી એક દિવસ ચાલ્યા જશો, આ જ રીતે માટીમાં માટી તમારી મળી જશે, અને છતાં દુનિયા જરાય અટક્યા વિના એ જ રીતે ચાલ્યા કરશે. માટે એવા ખોટા કોઈ વિચારોમાં કર્તવ્યને ભૂલી જવાની ભૂલ ક્યારેય પણ કરતા નહીં. વિનય વિજયજી મહારાજ આપણને જાગૃત કરે છે, કારણ કે આપણે મૂઢ બન્યા છીએ, આપણે મૂર્છિત બન્યા છીએ. આપણને સળગતી ચિતાઓને જોઈને પણ આપણી ચિતાનું દર્શન કરતા આપણને આવડ્યું જ નથી. સ્મશાનમાં જાઓ છો ખરા કોઈ વાર? કેટલી વાર જઈ આવ્યા જિંદગીમાં? ડઝનબંધ ચક્કર મારી આવ્યા. ત્યાં જઈને કોઈ દિવસ તમને વિચાર ના આવ્યો કે અમારે પણ એક દિવસ આ જ દશાના ભોગ બનવાનું છે? શેમાં મૂળ બની રહ્યો છું? આજે કદાચ થોડાક પુણ્યના ઉદયથી સુખો મળી ગયા, એ સુખોની અંદર આટલી બધી પાગલતા, આવું પાગલપણું મને શોભે કે હું મારા મોત જેવા મોતને પણ ભૂલી જાઉં, મને મારું મૃત્યુ પણ યાદ ના આવે? આમે કઈ જાતની મૂર્છા મને આ ચડી ગઈ છે? આ વિચાર જ આપણને ના આવ્યો. કોણ આ દુનિયામાં બચી શકવાનું છે? કિતને મુફલિસ હો ગए, कितने तवंगर हो गए, राख में जब मिल गए दोनों बराबर हो गए. સંપત્તિના અભિમાન કોઈના ટક્યા નથી ને ટકવાના નથી, એ અભિમાનમાં રાચતા નહીં. શક્તિના અહંકારો એ કોઈના ટક્યા નથી. અહીં આગળ આ સંસારની વાસ્તવિકતા તો એ કહે છે કે બધું જ અનિત્ય છે. આજનો મહાન શક્તિશાળી પહેલવાન પણ આવતીકાલે તદ્દન કાયર બની શકે છે, એનું બળ પણ કાયમ ટકવાનું નથી. ગામો પહેલવાન કેવી રીતે મર્યો તો ખબર છે? જે ગામા પહેલવાને કેટલી કુસ્તીઓ કરી હશે, કેટલાને પછાડ્યા હશે, પણ એ જ ગામો પહેલવાન મૃત્યુની છેલ્લી પળો, છેલ્લા દિવસો એને હોસ્પિટલના બિછાનામાં વિતાવ્યા હતા, અને જે વખતે એના મોઢા ઉપર બેઠેલી માખીને ઉડાડવાની પણ એને તાકાત નહોતી. ભલભલા પહેલવાનોને પાડી નાખનારો ગામો પહેલવાન એક માખીને ઉડાડવાની પણ તાકાત ગુમાવી બેસે. સંસારની અંદર કોઈનું કંઈ કાયમ ટકતું નથી, બળ પણ કાયમ ટકવાનું નથી. સંપત્તિશાળી માણસો, એમની સંપત્તિઓ કાયમ ટકતી નથી. એ લોકોની પણ રાખ એવી જ થાય છે જેવી રાખ 1-2 પૈસાની મજૂરી કરતા મજૂરની થાય છે. સ્મશાનમાં જઈને 2 ચિતાઓ પાસે જાઓ, કોઈક એક રસ્તે રજડતો ભિખારી કે કાળી મજૂરી કરતો મજૂર મરી ગયો હોય અને એનો અગ્નિ સંસ્કાર થયો હોય, એની રાખની એક ઢગલી લઈ આવો એક મુઠ્ઠીમાં, અને એક મુઠ્ઠીમાં 1 અબજોપતિ કોઈક શ્રીમંતની ચિતા બળી ગયા પછી એની રાખની ઢગલી લઈ આવો, અને 2 રાખની ઢગલી લાવીને કોઈકની સમક્ષ રજૂ કરો, બતાડો કે ભાઈ આમાંથી કઈ રાખ કોની છે. ભેદ પડી શકશે કોઈ કે આ શ્રીમંતની રાખ છે ને આ ગરીબની રાખ છે? જે કંઈ ભેદ છે આ થોડાક ટાઈમ માટેના છે. છેવટે રાખ બધાની સરખી થવાની છે. શ્રીમંતની જેને રોજ સેન્ટ અને પરફ્યુમ છાંટ્યા હશે એની રાખમાંથી કોઈ અત્તરની સુગંધ નથી આવવાની, અને જેને પરસેવાના રેલા ઉતારી દીધા હશે એની રાખમાંથી પરસેવાની કોઈ બૂ નથી આવવાની, બદબૂ નથી આવવાની. કિતને મુફલિસ હો ગए, કિતને તવંગર હો गए, राख में जब मिल गए दोनों बराबर हो गए. જે કંઈ છે આ બધો વચ્ચેનો તોફાન છે, અને એવા તોફાનોમાં આપણે ક્યાંક રવાડે ચડી ગયા છીએ. વાસ્તવિકતાને આપણે ભૂલી ગયા છીએ કે ગમે એટલો હું તોરમાં રાખતો પણ એક દિવસ મારી હાલત આ થવાની છે, હું મરી જવાનો છું, અને પંચભૂતમાંથી ઊભી થયેલી આ કાયા પંચભૂતમાં ભળી જવાની છે, માટીમાં મળી જવાની છે. નક્કામાં તોર કોઈ રાખવા જેવા નથી. એ અભિમાનમાં અક્કડ બનીને કોઈ ભૂલો કરવા જેવી નથી. જાગૃત બની લઉં, જે કંઈ શક્તિ મળી છે, જે કંઈ સંપત્તિ મળી છે, જે કંઈ તકો મળી છે એનો કંઈક પણ આત્મલક્ષી કાર્યોની અંદર સદુપયોગ કરી લઉં. આજે મળ્યું છે તો એને લેખે લગાડી લઉં. ખબર નથી કાલે મારી પાસે હશે કે નહીં હોય. અનિત્ય ભાવનાનું ચિંતન કહે છે કે પુણ્યના ઉદયથી આજે તમને સંપત્તિ મળી છે, કદાચ કાલે તમારી પાસે સંપત્તિ ન પણ હોય એવું બની શકે. આજે મળી છે તો સત્કાર્યમાં એનો ઉપયોગ કરી લો. આજે તમારી પાસે શરીરમાં શક્તિ છે, કદાચ કાલે તમે બિછાનામાં પટકાઈ પડો એવું પણ બની શકે છે. આજે શક્તિ છે તો એ શક્તિ દ્વારા કોઈકના દુઃખ દૂર કરવાને માટે આ કાયાને ઘસી નાખો, સદુપયોગ કરી લો. આજે તમારી પાસે સમય છે તો એ સમયની એક પળનો તમે ઉપયોગ કરી લો. ખબર નથી આવતીકાલ તમારી કેવી આવશે. સંભવ છે કે તમારી પાસે કોઈ સંપત્તિ નહીં હોય, સંભવ છે કે તમારી પાસે કોઈ શક્તિ નહીં હોય,
સંભવ છે કે તમારી પાસે કંઈક સત્કાર્ય કરવાનો હવે કોઈ સમય તમારા હાથમાં રહ્યો નહીં હોય, એવી કોઈક વિષમતામાં પણ તમે મુકાઈ શકો છો. અને એ વાસ્તવિકતાને વિચારીને આજે જે છે એનો ઉપયોગ કરી લો. કેટલાયને તમે ભસ્મીભૂત થઈ જતા જોયા અને તે છતાં તમને તમારી જીવનની એ વાસ્તવિકતાનો વિચાર ના આવે. નિર્વિશંકાસ્મૈતિ ધિક પ્રમાદમ, તમારા પ્રમાદને ધિક્કાર હો. વિનય વિજયજી મહારાજ આપણને એક ચોટ મારે છે કે હવે તો કંઈક સમજો. સમજુને હંમેશા સાણાને ટકોરો જ હોય, તેજીને. વિનય વિજયજી મહારાજ ટકોરો જ મારે છે. ધિક, અરે તને કઈ વિચાર નથી આવતો? આટલું કે તો પણ માણસને તો હળોહાડ લાગી જાય કરે સાચી વાત છે, આ શું? અને એ પછી વિનય વિજયજી મહારાજ કહે છે કે સમજી રાખો, જેમ અનેક સ્વજનોને તમે ભસ્મીભૂત થઈ જતા જોયા એમ આ સંસારની અંદર બધું સતત ઉથલ પાથલ ચાલી જ રહી છે. અસકૃદુન્મિષ્ય નિમિષંતિ સિંધુર્મિવત ચેતના ચેતના સર્વભાવા. સમુદ્રના દર્શન કર્યા છે કોઈ વાર? ધારી ધારીને દરિયાને જોયો છે કોઈ વાર? શાંત દરિયો નહીં, ઉછળતો દરિયો, જેમાં ભરતી આવી હોય, તોફાન જાગ્યું હોય, મોજા ઉછાળા મારતા હોય, એવા ઉછાળા મારતા સમુદ્રના દર્શન ક્યારેય પણ કર્યા છે ખરા? અને એ દર્શન કરતા કઈ વિચાર આવ્યો તો ખરો? અહીં તો બધા ઘણા લોકો દરિયા કિનારે જ રહે છે. એવા પુણ્યશાળી આત્માઓ અહીં આગળ છે કે જેને એના ફ્લેટોમાં બેસીને એ લોકો સમુદ્રનું દર્શન કરી શકે અને ગૌરવ લેતા હોય છે કે અમે સી ફેસ ઉપર રહીએ છીએ, અમારો ફ્લેટ, અમારું મકાન દરિયા કિનારે છે, બહુ સરસ અમને જગ્યા મળી છે. પણ એ ગૌરવ લેનારાને મારે પૂછવું છે કે સમુદ્ર જુઓ છો ખરા? દર્શન કરતા આવડ્યું છે? સમ્યક દ્રષ્ટિ છે ખરી? દ્રષ્ટિ વિનાના લોકો દર્શન કરે તોય શું ને ન કરે તોય શું? એ તો આંધળો ને આ બે સરખા. જેને દ્રષ્ટિ જ નથી, આંધળા માણસને દરિયા કિનારે લઈ જાઓ, એને કઈ ફાયદો ખરો? એને કઈ દેખાવાનું છે? આંધળો તો નથી જ દેખતો, પણ ઘણી વાર દેખતાઓ પણ નથી દેખતા, ત્યારે વધુ દયાપાત્ર બની જતા હોય છે. કોણ જુએ છે? જ્ઞાની પુરુષો કહે છે કે દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ ક્યાં છે? સમુદ્રનું પણ દર્શન કરતા નથી આવડતું. વિનય વિજયજી મહારાજ કહે છે કે અસકૃદુન્મિષ્ય નિમિષંતિ સિંધુર્મિવત. સિંધુ એટલે સમુદ્ર. એ સમુદ્રના મોજાઓ એક વાર ઉછળે છે, બીજી વાર તરત જ પાછા. સમુદ્રના મોજા ઉછળે ત્યારે કેવા લાગે? ઉછાળો મારે ત્યારે. પણ હજી તમે એનો આમ આનંદ માણો, આહા કેવું ઉછળ્યું. એ ઉછળ્યું ન ઉછળ્યું ત્યાં તો વળી પાછું, અને એ સમુદ્રની અંદર ક્યાં વિલીન થઈ જાય એનું કોઈ નામ નિશાન પણ પછી દેખાય છે. વળી નવું મોજું ઉછળે છે અને વળી પાછું શાંત થઈ જાય છે. વળી એક તોફાન આવે છે, નવું મોજું ઉછળે છે અને શાંત થઈ જાય છે. વિનય વિજયજી મહારાજ કહે છે ચેતના ચેતના સર્વભાવા. ચેતન અને અચેતન એવા સર્વ ભાવો જીવનના, એટલે કે ચેતન ભાવો એટલે કે સજીવ પદાર્થો, વ્યક્તિઓ, અને અચેતન ભાવો એટલે જળ પદાર્થો, એના સંયોગ અને વિયોગના મોજા સમુદ્રની અંદર જેમ ઉછળતા હોય એમ વ્યક્તિના જીવનની અંદર સતત ઉછળતા જ રહે છે. ક્યારેક અનુકૂળ સંયોગોના મોજા ઉછળે છે, એનો આનંદ તમે લૂંટો ન લૂંટો, ત્યાં તો એ મોજું પાછું, હંમેશા મોજું ઉછળેલું હોય એ ઉછળેલું જ રહે, એ ક્યારેય પણ બની શકે નહીં. જે મોજું ઉછળ્યું છે એ પાછું શાંત પણ થવાનું જ છે, સમુદ્રની અંદર વિલીન થઈ જવાનું છે. એમ તમારા જીવનની અંદર જે કંઈ પણ સુખના મોજા આજે કદાચ તમને ઉછાળા મારતા દેખાતા હોય, પણ તે વખતે આ અનિત્ય ભાવનાના ચિંતનને હૃદયસ્થ રાખીને વિચારજો કે આ ઉછળેલું મોજું એ પણ પાછું શાંત થઈ જશે, સમુદ્રમાં વિલીન થઈ જશે, ક્યાંક બીજી જગ્યાએ જઈને વળી પાછું નવા ઉછાળ સાથે આવશે. મારી પાસે એનું કંઈ ટકશે નહીં. અસકૃદુન્મિષ્ય નિમિષંતિ સિંધુર્મિવત. વારંવાર આ રીતે મોજા ઉછળે છે ને શાંત થાય છે, ઉછળે છે ને શાંત થાય છે. એમ વ્યક્તિના જીવનની અંદર અનુકૂળતાના અને પ્રતિકૂળતાના મોજાઓ ઉછળે છે ને વિલીન થાય છે, ઉછળે છે ને વિલીન થાય છે. એ સિવાય કંઈ જ નથી. ઘડીભર પહેલા એક મોજું ઉછળ્યું હતું, સમુદ્રનું તોફાન શાંત થઈ ગયું. ઘડી પછી તમે જુઓ તો તમને શું દેખાય? ત્યાં આગળ મોજાનો ઉછાળ તો ન દેખાય, એનું કોઈ નામ નિશાન પણ દેખાય? વિનય વિજયજી મહારાજ કહે છે આ સંસારની અંદર તમે જે કંઈ મેળવ્યું છે, જેનું તમે ગૌરવ લો છો, જેના અહંકારમાં તમે રાચો છો, જેની પાછળ તમે મૂઢ અને પાગલ બન્યા છો, એ વસ્તુ તો નહીં ટકે, એનું નામ નિશાન કોઈ નથી ટકવાનું. એ તો વિલીન થઈ ગયું, પતી ગયું. સિકંદર શાહ જેવાની અહીં કબર પણ જડતી નથી. સિકંદરની કબર ક્યાં છે ભાઈ? જોઈ છે? જે સિકંદર આવો મહાન સમ્રાટ થઈ ગયો, જેણે કેવા કેવા યુદ્ધો કર્યા, કેટલી સંપત્તિઓ ભેગી કરી, કેવી સામગ્રીઓ એકઠી કરી અને કેટલા તોરમાં રાજતો હતો, એનું આજે કોઈ નામ નિશાન ખરું આ દુનિયામાં?
કઈ કેટલા ચાલ્યા ગયા ખબર પણ પડતી નથી, કઈ કેટલા ચાલ્યા જતા અહીં નજર પણ રડતી નથી. હવે એ રોજનું થઈ ગયું છે, માણસને રડવું નથી આવતું. હા, કેટલી વાર માણસ રોજ સ્મશાનમાં જતો હોય, રોજ કોકની શોક સભામાં જતો હોય, રોજ ક્યાંક શ્રદ્ધાંજલિ હોય, ક્યાંક પ્રાર્થના હોય, અને રોજનું થઈ ગયું એટલે હવે આંખોએ ભીની થતી નથી. કઈ કેટલા ચાલ્યા ગયા કઈ ખબર પણ પડતી નથી, કઈ કેટલા ચાલ્યા જતા નજર સામે અહીં નજર પણ રડતી નથી. તારા ઐશ્વર્યનું આટલું ગુમાન ન કર, સિકંદર શાહ જેવાની અહીં કબર પણ જડતી નથી. કેટલાય ચાલ્યા ગયા ખબર નથી પડી, કેટલા નજર સામે ચાલ્યા જાય છે, નજર પણ રડતી નથી. અને માટે કવિ કહે છે કે તને મળેલા તારા ઐશ્વર્યનું એટલું તું ગુમાન ન કર, એનું કોઈ ગુમાન કરવા જેવું નથી. કારણ કે આવા મહાન ઐશ્વર્યશાળી એવા સિકંદર શાહ જેવાની અહીં કબર પણ જડતી નથી, એની કબરનો ક્યાંય પત્તો નથી આ સંસારની અંદર. તો શેના અભિમાનમાં રહ્યો છે? પણ મોજા ઉછળે છે અને વિશાળ આ સંસારના સમુદ્રમાં એ ક્યાંય વિલીન થઈ જાય છે, એનો કઈ પત્તો લાગે એમ નથી. તો એ કેવું છે એને માટે અહીં ઉપમા આપી કે ઇન્દ્રજાલોપમાં સ્વજન ધન સંગમાં તેસુ રજ્યંતિ મૂઢ સ્વભાવ. ઇન્દ્રજાલોપમાં સ્વજન ધન સંગમાં, સ્વજનોનો સંગમ, ધનનો સંગમ, વૈભવનો સંગમ, આ જે કોઈ વસ્તુઓનો સંગમ થાય છે, સંયોગ થાય છે, એ કેવા છે? ઇન્દ્રજાલોપમાં, ઇન્દ્રજાળની ઉપમા આપવા જેવા છે. ઇન્દ્રજાળ જયારે રચાય ત્યારે આપણને કેવું લાગે? પણ વાસ્તવિક હોય ખરી? ઇન્દ્રજાળ એટલે એક માયા છે, તમને બધું દેખાય પણ હકીકતમાં વસ્તુ તો કશું જ હોય નહીં. ઇન્દ્રજાલોપમાં સ્વજન ધન સંગમાં, સ્વજનનો ધનનો અને વૈભવનો સંગમ. વિનય વિજયજી મહારાજ કે છે ઇન્દ્રજાળ જેવો છે, ઘડીભર માટે તમને દેખાય પણ વાસ્તવિક રીતે પછી તમારી પાસે પાછું કશું જ હોય નહીં. અને તે છતાં તે સુરજ્યંતી મૂઢ સ્વભાવ, પણ મૂઢ સ્વભાવ વાળો એવો આત્મા હજી એમાં મોહ પામ્યા કરે છે. એ વિચારવાનું ભૂલી જાય છે કે આ પણ એક નાટક છે. ઇન્દ્રજાળ એટલે નાટક. નાટકમાં ગમે એવું દેખાય એ વાસ્તવિક હોય ખરું? નહીં. એમ જીવનમાં ગમે એટલું તમે મેળવો એ વાસ્તવિક નથી, એટલું સમજીને જીવજો બસ. જીવનને નાટકથી વધુ મહત્વ નહીં આપતા, એમ વિનય વિજયજી મહારાજ કહે છે આપણને. અને જે માણસ સમજી જાય છે કે આ મને મળેલું જીવન એટલે એક નાટક છે, એ ક્યાંય આસક્ત નહીં થાય, એ ક્યાંય હતાશ નહીં થાય. કારણ કે નાટકની અંદર ભિખારીનો પાઠ ભજવનારો કંગાળ થઈને નીકળે, ચિત્રે હાલ કપડા પહેરે, તૂટેલું ચપ્પણીઓ હાથમાં પકડે અને એને નાટકનો પાઠ ભજવવાનો હોય ત્યારે ભજવે, શેઠ સાહેબ કંઈ કાપો, ભગવાન તમારું ભલું કરશે, ખુદા તમને કિસ્મત બક્ષે, શેઠ સાહેબ કંઈ કાપો, 3 દિવસનો ભૂખ્યો છું, ખાઈને જ આવ્યો હોય અંદર ઠોકીને, પણ નાટક કરતો હોય. એ બોલતો હોય કે 3 દિવસનો ભૂખ્યો છું, પણ હકીકતમાં ભૂખને એને કોઈ લેવા દેવા જ ન હોય. એ બોલતો હોય કે શેઠ સાહેબ કંઈ કાપો, 3 દિવસનો ભૂખ્યો છું, એને અંદરમાં દીનતા હોય ખરી? કારણ કે સમજે છે કે આ એક નાટક છે. જેને ખબર પડી જાય છે કે આ એક નાટક છે, એને કોઈ વસ્તુ ક્યારેય દિન નહીં બનાવી શકે. અને એ જ નાટકના મંચ ઉપર એક માણસ રાજા થઈને આમ આવ્યો હોય, ગજબનો એનો દમામ હોય, છડી પોકારાતી હોય, બધા સલામ મારતા હોય, સિંહાસન ઉપર બેઠેલો હોય, બધાની સલામ ઝીલતો હોય. તે વખતે એને અભિમાન હોય ખરું કે હું એક રાજા છું? અંદરથી સમજતો હોય કે આ એક નાટક છે. પડદા પાછળ જઈશ એટલે જો ઘર સરખું નહીં કર્યો તો એક તમાચો પડશે કે કેમ બરોબર પાઠ ન ભજવ્યો. નાટક છે. જેને ખબર પડી જાય છે કે હું જે કંઈ કરું છું આ એક નાટક છે, એને ગમે એટલું ઉચ્ચ કક્ષાનું કંઈ પણ મળી ગયું, એને કોઈ દિવસ અહંકાર નથી આવતો, એમાં આસક્ત નથી બની જતો. અને કદાચ કંઈક નબળું મળી ગયું હોય તો એ ક્યારેય પણ દિન નથી બનતો. વિનય વિજયજી મહારાજ કહે છે ઇન્દ્રજાલોપમાં સ્વજન ધન સંગમાં. આ બધું જે કંઈ છે ઇન્દ્રજાળ જેવું છે, એક નાટક જેવું છે. નાટકથી વધુ મહત્વ એને નહીં આપતા. તો જ તમે તમારી સ્વસ્થતાને ટકાવી શકશો, તો જ તમે સલામત રહી શકશો. નહીં તો દુઃખી થઈ જશો, ક્યાંય ના નહીં રહ્યો. એક વાત તમને દુઃખી કરી નાખશે, એક વ્યક્તિ તમારા દુઃખનું કારણ બની જશે, એક પરિસ્થિતિઓ તમને અશાંતિની આગમાં ભરખી જશે. એ બધાની વચ્ચે સ્વસ્થ રહેવું હોય તો આટલું શીખી જ લેવું પડે કે આ પણ એક નાટક છે. આ પણ નાટક એટલું બધું જોરદાર હોય કે ઘડીભરને માટે માણસને વાસ્તવિક લાગે. અભિનય એવો જ હોવો જોઈએ કે બિલકુલ સાચું જ લાગે, એનું નામ ખરેખર અભિનેતા કહેવાય. એટલે એ રીતે આપણને ભલે આજે બધું સાચું લાગતું હોય, કારણ કે જોરદાર અભિનયો ચાલી રહ્યા છે આ સંસારની અંદર, પણ વિનય વિજયજી મહારાજ કહે છે આખરે એક અભિનય છે, નાટક છે, કાયમ નહીં ટકે. નાટક એટલે શું? ના ટકે તે નાટક. શબ્દ સમજ્યા છો કોઈ વાત? નાટક જોવા છે તમે લોકો, નાટક જોવા જાઓ તો કોઈ દિવસ વિચારો નહીં કે નાટક એટલે શું. જે ના ટકે તેનું નામ નાટક.
જે કાયમ ટકે નહીં તે બધું નાટક કહેવાય. જીવન કાયમ ટકવાનું છે તો એ નાટક છે. સ્નેહાળ સ્વજનોના સંયોગો કાયમ ટકવાના છે તો એ પણ એક નાટક છે. પૈસો કાયમ ટકવાનો છે તો એ પણ એક નાટક છે. જે ના ટકે તે બધું નાટક. અને માટે જીવનના એક એક પદાર્થોને, એક એક પરિસ્થિતિઓને નાટકથી વધુ મહત્વ ના આપો. સમજીને જીવો કે આ પણ ટકવાનું નથી, કાયમ ટકવાનું નથી. બસ પતી ગયું. જેને જીવન પણ નાટક સમજાઈ જાય એ અદ્ભુત શાંતિ અને સ્વસ્થતા પ્રાપ્ત કરી લે, અને જેને નાટક પણ સત્ય સમજાઈ જાય એ અશાંત અને દુઃખી થયા વિના રહે નહીં. બંગાળની અંદર એક મહાન પંડિત થઈ ગયા, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. એ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એક વખત એમના શહેરની અંદર એક ભવૈયા ની અંદર એક મહાન પંડિત થઈ ગયા, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. એ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એક વખત એમના શહેરની અંદર એક ભવૈયાઓની મંડળી આવેલી. રાતના ભવાઈનો પ્રોગ્રામ હતો, નાટક કરવાના હતા એ લોકો, અને બહુ નામચીન ભવૈયાઓ હતા. એ લોકોની ખ્યાતિ હતી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને પણ કળાનો થોડોક શોખ અને આવો જાણવાનો રસ પણ ખરો, એટલે નાટક જોવા માટે ગયા છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. અને આવો મહાન પંડિત નાટક જોવા માટે આવ્યો હોય, સહેજે એને આગળની સીટ ઉપર બેસાડવામાં આવ્યા. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર આમ નાટક જોઈ રહ્યા છે. ત્યાં આગળ નાટક ચાલી રહ્યું છે સ્ટેજ ઉપર, અને એમાં એક દ્રશ્ય એવું આવ્યું કે એક સ્ત્રી ચાલી જાય છે રસ્તા ઉપરથી, યુવાન સ્ત્રી, અને એની પાછળ બે તોફાની માણસો, ગુંડા તત્વો એની પાછળ પડ્યા છે, એની સંપત્તિ લૂંટવા માટે અને એની લાજ લૂંટવા માટે. સ્ત્રી આગળ દોડે છે અને પેલા ગુંડાઓ એની પાછળ દોડે છે, અને એ રીતે આમ દોડ ભાગ આમ સ્ટેજ ઉપર એ લોકોએ બતાડી છે ત્યાં આગળ. અને એ જાતનું મ્યુઝિક ને એ જાતની પેલી સ્ત્રી ગભરાયેલી છે, ને આખું એવું વાતાવરણ, એટમોસ્ફિયર ઊભું થાય છે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એટલે સાચો પંડિત, બહુ સાત્વિક માણસ અને ખુમારી વાળો માણસ. એનાથી અન્યાય પોતે તો કરાય નહીં, પણ અન્યાય થતો સહેવાય પણ નહીં. અને એણે જોયું કે એક યુવાન સ્ત્રીની પાછળ કોઈ અનિષ્ટ તત્વો પાછળ પડ્યા છે અને એને પરેશાન કરવા માંગે છે. આ દ્રશ્ય એટલું બધું હુબહુ પેલા લોકોએ ભજવ્યું કે આને એકદમ ગુસ્સો આવી ગયો. ભૂલી ગયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કે હું એક નાટક જોઈ રહ્યો છું. જાણે કોઈક સાચે સાચ કોઈક સ્ત્રીની જિંદગી જોખમમાં મુકાણી છે. હવે બીજું તો કંઈ હતું નહીં. તરત જ ખુરશી ઉપર બેઠા હતા, ત્યાંથી પગમાંથી બૂટ કાઢ્યો, પોતાનો જોડો કાઢ્યો. જોડો કાઢીને સીધો પેલા ગુંડાની ઉપર ઘા કર્યો, સ્ટેજની ઉપર જ સીધો જોડો આવ્યો આમ સભામાંથી, અને ગુંડાને વાગ્યો. કે જે એક ભવૈયો હતો, એ તો નાટક જ કરતો હતો, બધું દેખાવ હતો. અને જોડો ઠોક્યા પછી પણ શાંત બેસે એમ નહોતા. નાલાયક સમજે છે શું, એવી રાડ પાડી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે. પેલો તો આમ તરત જ જોઈ રહ્યો, જુએ છે તો ઈશ્વરચંદ્ર ખુરશી પરથી ઉભા થઈ ગયા છે. ઈશ્વરચંદ્રને બધા ઓળખે, અને ખ્યાલ આવી ગયો કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અકળાઈ ગયા છે ને એણે જોડો ફેંક્યો છે. જ્યાં ધમાલ થઈ ગઈ એટલે બધા હસવા માંડ્યા. ત્યારે ઈશ્વરચંદ્રને ખ્યાલ આવ્યો કે અરે, હું તો એક નાટક જોવા આવ્યો છું, નાટક જોઈ રહ્યો છું, ને મેં આ શું કર્યું, હું આવેશમાં આવી ગયો ખોટો. એટલે શરમાઈને બેસે છે અને પેલાને કહે છે, સોરી, માફ કરજો, મારું જોડો મને પાછો આપી દો. ત્યારે તરત જ પેલા ભવૈયાઓ એ જોડો માથા ઉપર મૂકીને નાચે છે. એ કહે છે, આ જોડો હવે ક્યારેય પણ નહીં મળે પાછો, આ પગરખું હવે ક્યારેય પાછું નહીં મળે. આજ સુધીમાં ઘણા એવોર્ડ મળ્યા છે, ઘણા શિલ્ડ મળ્યા છે, પણ આના જેવું શિલ્ડ એક પણ નથી મળ્યું. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવો મહાન માણસ એ પણ અમારા નાટકને સત્ય સમજી લે, એ અમારી નાટક કળા કેટલી મહાન. આ તો અમને મોટામાં મોટું પ્રમાણપત્ર છે એક. આવું શિલ્ડ આજ સુધી મળ્યું નથી. આ જોડો ક્યારેય પણ પાછો નહીં અપાય. નાટક પણ જો સત્ય સમજાઈ જાય તો જ્ઞાની માણસ પણ અશાંત બની જાય, અને જીવન પણ જો નાટક સમજાઈ જાય તો અજ્ઞાની માણસ પણ શાંત થઈ જાય. વિનય વિજયજી મહારાજ કહે છે, જીવનને નાટકથી વધુ મહત્વ નહીં આપતા. બસ ઈશ્વરચંદ્ર જેવો મહાન જ્ઞાની માણસ, પંડિત માણસ, પણ એને પણ જયારે નાટક સત્ય સમજાઈ ગયું, નાટક સાચું લાગી ગયું, તો એ ખડબડી ગયો, અશાંત બની ગયો. નાટકને નાટકની રીતે જ જોવાય, એને સત્ય માની લઈએ તો હંમેશા ગરબડ થાય. જીવનમાં કેમ આજે આટલી બધી ગરબડો ઊભી થઈ ગઈ છે? એનું કારણ આ છે કે આપણે જીવન એ એક નાટક છે એ વાત ભૂલી ગયા છીએ. આપણે એને સત્ય માની લીધું છે, અને જો નાટક સત્ય સમજાય તો આ ગરબડ થાય જ.
એને બદલે જે સત્ય છે આજે ભલે કદાચ જીવન, એને પણ જો નાટકની રીતે જોતા આપણને આવડી જાય તો ઘણા બધા ઉધમાતો અને ઘણી બધી મનની ગળમથલો આજે ને આજે ઓછી થઈ જાય. જીવનને શાંતિભર્યું બનાવવું હોય, ખરેખર આ વિષમ વાતાવરણની વચ્ચે પણ શાંતિનો અનુભવ કરવો હોય તો વિનય વિજયજી મહારાજ કહે છે કે અનિત્ય ભાવનાનું ચિંતન હૃદયસ્થ કરી લ્યો. આ પણ કાયમ ટકવાનું નથી. જે કાયમ ન ટકે બધું નાટક છે, એટલે આ પણ એક નાટક છે. બસ આ રીતે એક એક પ્રસંગોને જુઓ કે આજે કદાચ મારા ઘરની અંદર મારા સ્વજનોએ મારી સાથે આવો વર્તાવ કર્યો હોય, કરે, એ પણ એક નાટક છે. થવા દો. અને આજ કાલે વળી પાછા બીજા સ્વજને બહુ પ્રેમ દેખાડ્યો અને એકદમ સરભરા કરી, એ પણ એક નાટક છે. એમાં બહુ ખેંચાઈ જવાનું નહીં. હા, અનુકૂળ આવ્યું ખેંચાઈ જવાનું નહીં, પ્રતિકૂળ આવ્યું અકળાઈ જવાનું નહીં. બધું નાટક છે. ચાલવા દો, પસાર થઈ જવાનું, નાટક જોઈ લેવાનું. એમાં આપણે કંઈ પાઠ ભજવવાનો હોય તો ભજવી બી લેવાનો, પણ અંદરથી સાવધાન રહીને કે હું આ એક નાટકનો પાઠ ભજવી રહ્યો છું. બસ એથી વધુ કોઈ મહત્વ નહીં. આટલું જો જીવન જીવતા આપણને આવડી જાય, અનિત્ય ભાવના જો આ રીતે આપણા હૃદયની અંદર સ્થિર થઈ જાય, તો કયું તત્વ આપણને અશાંત બનાવી શકે? કોણ આપણને હચમચાવી શકે? ઇન્દ્રજાલોપમાં સ્વજનધન સંગમાં સ્તેષુ રજ્યંતી મૂઢ સ્વભાવ. આમાં તો મૂઢ સ્વભાવ વાળા આત્માઓ જ મૂર્છિત બને. પ્રબુદ્ધ આત્મા, સમજદાર આત્મા એ ક્યારેય પણ આવું ગાંઠ પણ કરે નહીં. કારણ કે શું ચાલી રહ્યું છે? મોજાઓ ઉછળે છે ને શાંત થાય છે એટલું જ નહીં, પણ એક ત્રીજો પણ ભય તમારી નજર સામે પડેલો છે. વિનય વિજયજી મહારાજ એક વાતો આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે. વળી પાછી એક નવી વાત કરે છે. કવલયન અવિરતમ જંગમા જંગમમ જગદહો નૈવ તૃપ્યતિ કૃતાંત મુખગતાન ખાદત તસ્ય કરતલગતૈર ન કથમુપલપ્સ્યતે સ્માભિરંત મૂઢમૂયસી મુધા કવલયન અવિરતમ જંગમા જંગમમ. જંગમ અને અજંગમ એટલે કે સ્થિર અને હાલતા ચાલતા એવા તમામ વિશ્વના પદાર્થોનો હંમેશા કોળિયો થઈ રહ્યો છે. કવલયન અવિરતમ જંગમા જંગમમ જગદહો નૈવ તૃપ્યતિ કૃતાંત. આ યમરાજ, આ કાળ એ તમામ પદાર્થોનો કોળિયો કરી રહ્યો છે. સતત એનું કામ ચાલે જ છે. એ જીવતા માણસોને પણ પકડે છે, જળ વસ્તુઓને પણ પકડે છે. આજની ગમે એવી સારી ચીજ આવતીકાલે જૂની બની જવાની છે અને ત્રીજે દિવસે ભંગાર થઈ જવાની છે. કાળ કોઈને છોડતો જ નથી. સતત જંગમ અને અજંગમ પદાર્થોનો કોળિયો કરી રહ્યો છે કાળ, એને ચાવી રહ્યો છે. ઉપમા આપી છે એમણે, કોળિયો કરે છે. માણસ ખાવા બેઠો હોય, એક પછી એક કોળિયો મોઢામાં મૂકતો હોય, ત્યારે કેવું દ્રશ્ય હોય? જ્યારે થાળીની અંદર એ બરફી પડી હોય ત્યારે કેવી હોય? કેટલી સુંદર. પણ જ્યાં એ કોકનો કોળિયો બની ગયો પછી હજી અંદર ન ઉતર્યું હોય પણ મોઢામાંથી ચાવેલી બરફી બહાર કાઢે તો હાથમાં લેવી ગમે ને? જે એકવાર કોકનો કોળિયો થઈ ગયો એટલે ખલાસ, પછી એમાં કઈ મજા જ નહીં, એમાં જરાય મોહાવા જેવું ખરું. વિનય વિજયજી મહારાજ કહે છે આ સમગ્ર સંસારને કાળ કોળિયો કરી રહ્યો છે. એક પછી એક ચીજ નવામાંથી જૂની થાય છે, જૂનામાંથી સડેલી થાય છે, સડેલી ચીજ ભંગાર થાય છે, ભંગારમાંથી માટી થાય છે, વળી પાછી એમાંથી નવું સર્જન થાય છે. આ પ્રક્રિયા સંસારની અંદર સતત ચાલી રહી છે, પરિવર્તનની પ્રક્રિયા. નવાને જૂનું કરે, જૂનાને નવું કરે, આ પરિવર્તનનું કાર્ય સતત ચાલુ જ છે, ચાલુ જ છે, ચાલુ જ છે. એમાં જળ અને ચેતન તમામ પદાર્થો એનો ભોગ બનતા જાય છે. જંગમ અને અજંગમ સૌ પદાર્થોને આ સતત કાળ કોળિયો કરી રહ્યો છે. મુખગતાન ખાદત તસ્ય કર તલગતે ન કથમ ઉપલપ્સ્યતે સ્માભિરંત. મુખની અંદર ગયેલાઓને ચાવી જતો આ જમરાજ, એના હાથમાં જે પહોંચી ગયા છે એ હવે ક્યાં સલામત છે? હાથમાં આવ્યું અને હાથમાંથી મોઢામાં પહોંચવાનું છે. વિનય વિજયજી મહારાજ કહે છે તમે પણ યમરાજના હાથમાં પહોંચી ગયા છો. હવે હાથમાંથી મોઢા સુધી પહોંચવાની પ્રક્રિયાની વાર છે. મૃત્યુ તમારું નિશ્ચિત છે, એ વાતને કોઈ દિવસ ભૂલતા નહીં. યમરાજના હાથમાં તો આવી જ ગયા છીએ. એનો એક કોળિયો પૂરો થઈ જાય અને વળી ભૂખ લાગે એટલી વાર છે, તરત જ તમને પણ મોઢામાં નાખીને ચાવી જવાનું છે. આ એક વાસ્તવિકતા છે, એને તમે ભૂલી ગયા? કોના ભરોસે રહેશો તમે? સમુદ્રના ઉછળતા મોજાઓ જુઓ, યમરાજના કોળિયા થઈ જતા કેટલાય જળ અને ચેતન પદાર્થોને જુઓ, અનુત્તરવાસી દેવોના સુખોનો આવી જતો અંત જુઓ.
સદાય વાંકીને વાંકી રહેતી કૂતરાની પૂંછડી જુઓ, આકાશમાં ચમકારા મારતી વીજળીનો લપકારો જુઓ, કે ઘાસના તણખલા ઉપર લાગેલું ઝાકળનું બિંદુ જુઓ. એક એક દ્રશ્યનું દર્શન કરતા જાઓ અને તમારી ચેતનાને જાગૃત બનાવતા જાઓ. આમાં ક્યાંય મોહાવા જેવું નથી, ક્યાંય મૂઢ થવા જેવું નથી. બધું જ અનિત્ય છે. પાત્રો, પદાર્થો અને પરિસ્થિતિઓ સતત પરિવર્તનશીલ છે. જે કંઈ પણ તમે પામો, જે બધાની વચ્ચે જાઓ, તે વખતે એક જ વાત નજર સામે કોતરી રાખજો કે આ પણ કાયમ ટકવાનું નથી. બસ પતી ગયું. આ વાક્ય એક માસ્ટર કી જેવું છે. ગમે તેવી આસક્તિઓની તિજોરીઓ આજે પેક થઈ ગઈ હોય એને ખોલી નાખવા માટેની માસ્ટર કી છે. આ પણ કાયમ ટકવાનું નથી. અનિત્ય ભાવનાનું ચિંતન કરતા શીખી જાઓ. પણ આય અનિત્ય, આય અનિત્ય, આય અનિત્ય. સ્વજનો ટકવાના નહીં, સંબંધો ટકવાના નહીં, સંપત્તિ ટકવાની નહીં, સુખો ટકવાના નહીં, કંઈ કાયમ ટકવાનું નહીં. તો પછી શું થાય? માણસ હતાશ થઈ જાય. અનિત્ય ભાવનાનું ચિંતન માત્ર હતાશાને જન્માવવા માટે નથી. વિનય વિજયજી મહારાજ કહે છે કે બધું જ અનિત્ય છે, તે છતાં પણ આ સંસારમાં હતાશ થવા જેવું નથી. કારણ કે અનિત્યતાથી ભરેલા આ સંસારની અંદર કોઈક તત્વ એવું પણ છે કે જે નિત્ય ટકવાનું છે, કાયમ ટકી રહેવાનું છે, તમારું બની રહેવાનું છે. અનિત્યને ઓળખી લ્યો અને નિત્યને પકડી લ્યો તો જીવન ધન્ય બની જશે. અને છેલ્લા શ્લોકની અંદર, અનિત્ય ભાવનાના છેલ્લા શ્લોકમાં વિનય વિજયજી મહારાજ એવા એક નિત્ય તત્વની ઓળખાણ કરાવે છે આપણને કે આ બધું અનિત્ય છે, એની વચ્ચે આ એક તત્વ નિત્ય છે. નિત્યમેકં ચિદાનંદમયમાત્મનો રૂપમભિરૂપ્ય સુખમનુભવેયમ પ્રશમરસનવસુધા પાન વિનયોત્સવો ભવતુ સતતં સતામિય ભવેયમ મૂઢમૂયસી મુધા મૂઢમૂયસી મુધા. નિત્યમેકં ચિદાનંદમયમાત્મનો રૂપમભિરૂપ્ય સુખમનુભવેયમ. બધું જ અનિત્ય છે આ સંસારની અંદર. ત્યાં એક નિત્ય તત્વ છે અને એ છે તારા પોતાનો આત્મા, તારું ચૈતન્ય. નિત્યમ એકમ ચિદાનંદમયમ આત્મનો રૂપમ. સચિત અને આનંદમય એવું જે આત્માનું સ્વરૂપ છે, આત્માનું પોતાનું જે ઓરિજિનલ રૂપ છે, એ એક નિત્ય તત્વ છે. બધું જ અનિત્ય છે. આત્માની જે સ્વભાવ દશા છે એ એક નિત્ય છે. અનિત્યને ઓળખીને જે આ નિત્યને પ્રાપ્ત કરી લે છે, નિત્યને સ્પર્શી લે છે, નિત્યની અનુભૂતિ મેળવી લે છે, એને ક્યાંય દુઃખી થવાનું કોઈ કારણ રહેતું નથી. એને જે ઓળખે છે ચિદાનંદમય મહાત્માનો રૂપમ અભિરૂપ્ય, એને અને ઓળખીને એ રૂપનું દર્શન કરીને, સ્વરૂપનું દર્શન કરીને શું કરવાનું છે? સુખમ અનુભવેયમ. પછી સાચા સુખની અનુભૂતિ થશે. સંસારના કોઈ પદાર્થો તમને સાચા સુખની અનુભૂતિ કરાવી શકશે નહીં, કારણ કે એ બધું જ અનિત્ય છે. માટે ત્યાંથી મોને પાછું વાળો અને આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે, એક જ નિત્ય તત્વ છે, એ તમને પરમ સુખની અનુભૂતિ કરાવી શકે એમ છે. માટે એની સન્મુખ વળો, સંસારથી વિમુખ થાવ અને આત્માના શુદ્ધ સ્વરૂપની સન્મુખ થાવ. આ એક જ પ્રેરણા અનિત્ય ભાવનાનું ચિંતન આપણને કરે છે. વાત શીખવી પડશે. બ્રહ્મ સત્યમ, જગન મિથ્યા. બે વાત કરી છે. જગત મિથ્યા પહેલા લાગવું જોઈએ અને એની સાથે બ્રહ્મ સત્યમ એ વાત પણ સમજાવવી જોઈએ. જો કોઈ પણ એક જ વાત પકડશું તો ગરબડમાં પડી જઈશું. જગત મિથ્યા, જગત મિથ્યા, જગત મિથ્યા આટલું જ કર્યા કરશું તો હૃદયની અંદર કોઈ જીવનનો ઉત્સાહ નહીં રહે, કોઈ આનંદ નહીં રહે, ક્યાંય જીવવા જેવું નહીં લાગે. હતાશાની અંદર આપણે ગબડી પડશું. પણ એવી હતાશા આપણને નિરુત્સાહ કરીને ભાંગી ન નાખે એટલા માટે આપણા જ્ઞાની પુરુષોએ બંને તત્વોની ઓળખાણ કરાવી છે. બ્રહ્મ સત્યમ પણ એમણે કીધું, જગત મિથ્યા કીધું એની સાથે, કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. બ્રહ્મ જે છે, આત્મા જે છે, એનું જે ઓરિજિનલ રૂપ છે એ એક સત તત્વ છે, શાશ્વત તત્વ છે, નિત્ય તત્વ છે. અને એની સરખામણીમાં જગતના તમામ પદાર્થો એ બધા જ અસત છે, મિથ્યા છે, અનિત્ય છે, કાયમ નહીં ટકનારા છે. જગત મિથ્યાનો ચિંતન કર્યા કરીએ પણ બ્રહ્મ સત્યમનો જો અનુભવ ન કરીએ તો પણ કામ બગડી જશે આપણું. આપણે આ બે કામ કરવાના છે. જગત પ્રત્યેની આસક્તિ તોડવી પડશે અને જાત પ્રત્યેની જાગૃતિ પ્રાપ્ત કરવી પડશે. ચૈતન્યને ઓળખવાનો પ્રયત્ન કરવો પડશે. આજે આપણે આપણી જાતને જ ભૂલી ગયા છીએ. આપણા મૂળભૂત આત્મ સ્વરૂપનું વિસ્મરણ થઈ ગયું છે અને જગતનું સ્મરણ સતત ચાલી રહ્યું છે. એમાંથી બધી ગરબડો ઊભી થઈ ગઈ છે. જગતનું સ્મરણ ચાલુ છે. આખા દિવસમાં સ્મરણ શેનું ચાલે? શું શું યાદ આવે? સ્મરણ શેનું?
સંપત્તિનું, સ્વજનોનું, સંબંધોનું, સંસારનું એનું સ્મરણ ચાલુ છે. અને એ બધાની વચ્ચે ચૈતન્યનું વિસ્મરણ થઈ ગયું છે. આજે વિનય વિજયજી મહારાજ કહે છે, જેનું સ્મરણ છે એનું વિસ્મરણ કરી નાખો, જેનું વિસ્મરણ કર્યું છે એના સ્મરણમાં લાગી જાઓ, તો તમારા જીવનની અંદર આખી કોઈક દિશા બદલાઈ જશે. નિત્યમે એકમ ચિદાનંદમય આત્મનો, જ્ઞાનમય, આનંદમય એવો જે આપણો આત્મા છે, સચ્ચિત અને આનંદ, સચ્ચિદાનંદ સ્વરૂપી જે આત્મા છે, એ એક નિત્ય તત્વ છે. એ કોઈ દિવસ નાશ પામતો જ નથી. દેહ વિનાશી હું અવિનાશી અપની ગતિ પકડેંગે, અબ હમ અમર ભય ન મરેંગે. આનંદગંજી મહારાજ જેવા યોગી પુરુષ, એ યોગી પુરુષને જ્યારે આ ખ્યાલ આવી ગયો કે બ્રહ્મ સત્યમ છે અને જગત મિથ્યા છે, ત્યારે એમની આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. સાચી સમ્યક દ્રષ્ટિ એમને પ્રાપ્ત થઈ ગઈ અને એ સમ્યક દ્રષ્ટિએ એમના મૃત્યુના ભયને પણ તોડી નાખ્યો. એ આનંદગંજી મસ્તીથી જંગલોની ગુફાઓમાં રહીને ગાઈ શકતા હતા કે અબ હમ અમર ભય ન મરેંગે. હવે અમે તો અમર થઈ ગયા છીએ, હવે ક્યારે અમારે મરવાનું નથી. કારણ કેમ ભાઈ? અમર કેવી રીતે થયા? તો કે દેહ વિનાશી હું અવિનાશી. દેહ કાયમ ટકનારો નથી, પણ હું તો કાયમ ટકનારું તત્વ છું. મારું જે આત્માનું સ્વરૂપ છે એ તો એક શાશ્વત સ્વરૂપ છે અને એ સ્વરૂપને મેં પ્રાપ્ત કરી લીધું છે. હવે મને મારનાર કોણ છે? મને મારા ચૈતન્યથી વિખૂટું પાડનાર કોણ છે? દેહ વિખૂટો પડી જશે, આત્મા ક્યારેય પણ પોતાના ઓરિજિનલ રૂપથી વિખૂટો પડી શકતો નથી. જો એક વખત એનું ઓરિજિનલ શાશ્વત સ્વરૂપે પ્રાપ્ત કરી લેતો. અને આનંદગંજીએ સાધના કરીને એ ભૂમિકા પ્રાપ્ત કરી હતી, માટે મસ્તીથી ગાઈ શકતા હતા કે દેહ વિનાશી હું અવિનાશી અપની ગતિ પકડેંગે, અબ હમ અમર ભય ન મરેંગે. યા કારણ મિથ્યાત્વ દિયો તજ ક્યો કર દેહ ધરેંગે. કેમ ભાઈ આવી ખુમારી આવી? ત્યાં આનંદગંજી મહારાજ એનું કારણ બતાડે છે કે યા કારણ મિથ્યાત્વ દિયો તજ. હવે મેં મારું મિથ્યાત્વ તોડી નાખ્યું છે, મિથ્યાત્વ મારું છૂટી ગયું છે. શું મિથ્યાત્વ? આ દેહ એ હું છું એ ભાન, એ મોટામાં મોટું મિથ્યાત્વ છે. દેહાત્મ બુદ્ધિ એ જ મિથ્યાત્વ છે, એ ઊંધી દ્રષ્ટિ છે. જે હું છે એને હું માન્યું નથી અને જે હું નથી એમાં હુંપણાની કલ્પના કરી છે. આ મોટામાં મોટું મિથ્યાત્વ છે. મિથ્યાત્વ અને સમ્યક્ત્વ એટલે બીજું કંઈ નથી. દેહાત્મ બુદ્ધિ એનું નામ છે મિથ્યાત્વ, અને દેહાત્મ ભાવને છોડીને આત્મદશાનું જાગરણ એ છે સમ્યક્ત્વ. દેહ વિનાશી હું અવિનાશી આ ભાન એમને થઈ ગયું અને માટે એમ કે છે કે આ કારણ મિથ્યાત્વ દિયોત જ અપની ક્યો કર દેહ ધરેંગે. મેં હવે આ દ્રષ્ટિ જ તૂટી ગઈ છે, એના કારણે મારી આસક્તિઓ શાંત થઈ ગઈ છે. એટલે હવે એવા કોઈ કર્મ બંધન હવે હું નથી કરી શકતો કે જેના કારણે મારે વારંવાર હવે પાછો દેહ ધારણ કરવો પડે. ક્યો કર દેહ ધરેંગે. હવે અમે શા માટે દેહને ધારણ કરીએ? અમે તો હવે વિદેહી અવસ્થાને પ્રાપ્ત કરી જવાના છીએ અને માટે અમર ભય. દેહ જ નથી તો મૃત્યુ કોનું? મૃત્યુ તો દેહનું છે. આત્મા કોઈ દિવસ મરતો નથી, એ તો અજર છે, અમર છે, અવિનાશી છે, અનામી છે, અરૂપી છે. એવા અનામી, અરૂપી અને અવિનાશી એવા આત્મ સ્વરૂપને અમે ઓળખી લીધું છે, અમે એને પ્રાપ્ત કરી લીધું છે અને માટે હવે અમારો ભય ટળી ગયો છે. વિનય વિજયજી મહારાજ કહે છે, જીવનને નિર્ભય બનાવવું હોય, જીવનને ઉત્સાહભર્યું બનાવવું હોય, ખુમારી ભર્યું બનાવવું હોય તો એ માટે જગત મિથ્યા એ દર્શન પણ કરવું પડશે અને બ્રહ્મ સત્યમ એ અનુભૂતિ પણ પ્રાપ્ત કરવી પડશે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. રોજ માળા આ ગણો. હવે ભગવાનના નામની માળા તો ગણતા જશો, પણ એની ભેગી એક માળા હવે રોજ આની ગણવાની શરૂ કરો કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા ગણવી છે. જ્યાં સુધી આ નહીં થાય ને ત્યાં સુધી ભગવાન સાથે સાચો સંબંધ નથી બંધાવાનો. જગત એવડું સત્ય લાગે છે કે ભગવાન સત્ય લાગતા જ નથી. માટે ભગવાન પાસે જઈને પણ જગતને આપણે ભૂલી શકતા નથી. ભગવાન પાસે જાઓ ત્યારે બધું ભૂલીને જાઓ ને. મંદિરમાં જાઓ, જોડા ઉતારીને જાઓ ને બહાર. જોડા ઉતારવાના એટલે એ તો સિમ્બોલિક છે. ભગવાન તારી પાસે જ્યારે આવું છું ત્યારે આખો મારો આ સંસાર મારા માટે પગ જેવો છે, પગ હેઠળ મૂકવા જેવી ચીજ છે. અને એવા સંસારને હું આ તારી પાસે આવું છું ત્યારે બહાર મૂકીને આવું છું. પછી તારી પાસે જોડા નથી ઉતારવાના, મનમાંથી સંસાર ઉતારીને જવાનું છે ભગવાન પાસે, તો અંદર ભગવાનના દર્શન થાય. જે જોડા બહાર મૂકીને ગયો હોય એને જ ભગવાનના દર્શન કરવાનો અધિકાર કરો ને. મંદિરમાં જોડા પહેરીને જવાય? મંદિરમાં સંસાર લઈને જવાય? હવે આમ પાડો. માત્ર જોડા જ ઉતાર્યા, આ અંદરના જોડા ઉતાર્યા જ નહીં. એ આસક્તિના
પગરખા પહેરીને જ આપણે જઈએ છીએ અને માટે જ ત્યાં સાક્ષાત સાચા પરમાત્માનું દર્શન આપણને થઈ શકતું નથી. પરમાત્માનું દર્શન કોને થાય, પરમાત્માનું દર્શન ક્યારે થાય, પરમાત્માનું દર્શન કેવી રીતે થાય, એને પણ સમજવાની બહુ જરૂર છે. આસક્તિના જાળા એવા લાગેલા છે કે પરમાત્માનો આ પારસમણી આપણને પાવન કરી શકતો નથી. પારસમણી તો છે જ, પણ એનો સ્પર્શ આપણને થતો નથી, કારણ કે આસક્તિના જાળાઓ વિટાડીને જ આપણે જઈએ છીએ એની પાસે. અને જ્યાં સુધી વચ્ચે આવરણ પડ્યા છે ત્યાં સુધી કેવી રીતે પરમાત્માનો પારસમણી આપણને પાવન કરી શકે? એક ભગત ને એક સ્વામીજી સંન્યાસી મળી ગયા, બહુ સેવા કરવા માંડ્યો. મહિના 6 મહિના સુધી સ્વામીજીની ચાકરી કરી અને ચાકરી કર્યા પછી સ્વામીજી એક દિવસ એની ઉપર ખુશ થઈ ગયા કે ભગત બોલ, તારે શું જોઈએ? બાપજી આપના આશીર્વાદ જોઈએ, બસ સંતના આશીર્વાદ બહુ મોટી વાત છે, આશીર્વાદ આપો. બેટા એમ નહીં, તે આટલી બધી મારી સેવા કરી છે, હું તને કઈ ના આપું? ઉભો થા, જો પેલી થેલી ઉતાર. એક જોડી લટકતી હતી ખેટી ઉપર, ઉતારી, જોડી ઉતારી અને તરત જ એમાંથી એક ડબ્બી કાઢી. ડબ્બી કાઢીને પેલાને આપે છે કે લે આ લઈ જા, આ ડબ્બીમાં પારસમણી છે, લોઢાને અડે અને સોનું થઈ જાય એવો એનો પ્રભાવ છે. તારી જિંદગી ન્યાલ થઈ જશે, તારું દરદર ફીટી જશે, તારી સેવાથી ખુશ થયો છું, લે બચ્ચા પારસમણી લઈ જા, સુખી થા, ભગવાન તારું ભલું કરે. એમ કરીને ડબ્બી આપી. એને કીધું એમ કે આ પારસમણી લોઢાને સોનું બનાવી દે. એટલે એમ કરીને આપી, પણ પેલા એ ડબ્બી લીધી તો ડબ્બી એવી કાટ ખાઈ ગયેલી હતી પતરાની, લોઢાની. એ પેલાને થઈ ગયું કે બાપજી એ ઠોકમ ઠોક કરે છે, મને કે છે એમ કે આ પારસમણી લોઢાને અડશે તો લોઢું સોનું થઈ જશે, અને એ કે છે એમ કે આ ડબ્બીમાં પારસમણી છે, તો આ ડબ્બી તો સોનાની થઈ નથી હજી, અને હું ઘરે જઈને બીજું શું એમાંથી સોનું બનાવવાનો હતો? તો કે બાપજી તમારે ચાકરી કરાવી હોય તો સીધે સીધી કરાવો, એમાં આવી લાલચ આપવાની જરૂર નથી મને. એટલે પણ કેમ બાપજી તમે મને કહો છો કે આ પારસમણી લોઢાને અડાડી સોનું થઈ જશે? મારો તમને પહેલો સવાલ છે, શું કામ જુઠ્ઠું બોલો છો સાધુ થઈને? કે પણ શું થયું, વાત તો કર. એ લોઢાને અડે તો સોનું થઈ જાય, તમારી ડબ્બી કેમ સોનાની નથી થઈ? ખોટી ખોટી વાતો કરો છો, શું કામ ઉતાવળો થાય છે? ડબ્બી ખોલ. ખોલી ડબ્બી, એમાં એક ચીથરામાં પારસમણી લપેટેલો હતો અને એ પોટલી ડબ્બીમાં પડેલી હતી. પેલા સ્વામીજી કહે છે કે બેટા, પારસમણી લોઢાને સોનું બનાવે, પણ પારસમણીનો સ્પર્શ લોઢાને થવો જોઈએ. આ પારસમણી છે પણ ચીથરામાં લપેટેલો છે, વચ્ચે કપડાનું આવરણ છે. પારસમણીનો સ્પર્શ જ ડબ્બીને ક્યાં થયો છે તે ડબ્બી સોનાની થાય? કપડું કાઢી નાખ, પછી મૂક પારસમણી અને જોઈ લે ડબ્બી સોનાની થાય છે કે નહીં. પારસમણી ગમે એટલો પાવરફુલ હોય પણ એનો સ્પર્શ થાય તો એ કથીરને કંચન બનાવે. વચ્ચે કોઈક આવરણ પડેલું હોય ત્યાં સુધી પારસમણી પણ કથીરને કંચન બનાવી ન શકે. પરમાત્માનો આ પારસમણી આપણા જેવા પતિતને પાવન કરવા માટે સમર્થ છે. કથીરને કંચન કરી શકે એવું એ મહાન તત્વ છે. પણ આસક્તિના જાળાઓ લઈને આપણે આ પરમાત્માની પાસે જઈએ છીએ, એ પરમાત્માનો સીધો સ્પર્શ આપણા આત્માને થાય નહીં, આપણી ચેતના એમનો સંપર્ક પામે નહીં, તો આપણું આ કથીર કંચન ક્યાંથી બની શકે? કથીરને કંચન બનાવવું છે, આસક્તિના જાળાઓ તોડવા પડશે. અને એ માટે રોજ એક માળા આની ગણો, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. કાં તો રોજ એક માળા ગણો ઘરમાં બેસીને, આ પણ કાયમ ટકવાનું નથી, આ પણ કાયમ ટકવાનું નથી, આ પણ કાયમ ટકવાનું નથી, આ પણ કાયમ ટકવાનું નથી. એક એક ચીજને જોતા જાઓ. સોફો જુઓ અને આ પણ કાયમ ટકવાનું નથી, ફ્રીજ જુઓ આ પણ કાયમ ટકવાનું નથી, ફર્નિચર જુઓ આ પણ કાયમ ટકવાનું નથી, ફોન જુઓ આ પણ કાયમ ટકવાનું નથી, ફ્લેટ જુઓ આ પણ કાયમ ટકવાનું નથી, ફેન જુઓ આ પણ કાયમ ટકવાનું નથી, ફિયાટ જુઓ આ પણ કાયમ ટકવાનું નથી. એક એક ચીજને જુઓ અને માળા ગણો, આ પણ કાયમ ટકવાનું નથી. માટે ક્યાંય આસક્ત થવા જેવું કાયમ તો પછી શું ટકશે? અંદરમાંથી અવાજ આવશે કે તો પછી કાયમ શું ટકવાનું છે? કાયમ ટકવાનું છે. સચ્ચિદાનંદ રૂપો શિવોહમ 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 શિવોહમ. મારું જે શિવ સ્વરૂપ છે, આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ રૂપી જે મારો આત્મા છે, એ આત્માનું શુદ્ધ સ્વરૂપ એ કાયમ ટકનારું છે. નિત્યમે કંચિદાનંદમયમ આત્મનો રૂપમ અભિરૂપ્ય સુખમ અનુભવે. એમ વિનય વિજયજી મહારાજ કહે છે. એવા નિત્ય સ્વરૂપની ઓળખાણ કરીને તું તારા આત્માને ઓળખી લે, એના સ્વરૂપની પીછાણ કરી લે,
તો એક નિત્ય તત્વની પ્રાપ્તિ થઈ જશે. અને એ નિત્યની પ્રાપ્તિ શું કરશે? પ્રશમ રસ નવ સુધા પાન વિનયોત્સવો ભવતુ સતતમ સતામ્ય ભવેયમ. એના કારણે જે પ્રશમ રસની તને અનુભૂતિ થશે, શાંત રસની જે અનુભૂતિ થશે, એ તારા જીવનને ઉત્સાહિત બનાવી દેશે, આનંદિત બનાવી દેશે, પ્રફુલ્લિત બનાવી દેશે. જીવનમાં આનંદ ને આનંદ હશે જો તું આ સુધા રસનું પાન કરીશ તો. ઉત્સવ હોય ત્યાં પાન તો જોઈએ ને, જ્યાં ઉત્સવ હોય ત્યાં પીણા ન જોઈએ. તમે કોઈ ફંક્શન કાર્યક્રમ રાખ્યો હોય ત્યાં ડ્રિંક્સ રાખો કે નહીં? શું રાખો? ન પૂછું, કારણ કે એમાં હવે તમે આગળ વધતા ગયા છો. પણ કંઈ બી ફંક્શન હોય, સારો કાર્યક્રમ હોય તો ડ્રિંક્સ જોઈએ છે, પાન જોઈએ છે. વિનય વિજયજી મહારાજ કહે છે જીવન એક ઉત્સાહ છે, જીવન એક ઉત્સવ છે, અને ઉત્સવની અંદર પીણા વિના તો ચાલે જ નહીં, મજા આવે જ નહીં. અહીં પીણું જોઈએ. કયું પીણું છે આ જીવનના ઉત્સવની અંદર? શાંત રસનું પીણું છે. પ્રસમ રસ નવ સુધા પાન. સુધા પાન કરવાનું છે, અમૃતનું પાન કરવાનું છે. કયું અમૃત? પ્રસમ રસ નવ સુધા. પ્રસમ રસનું અમૃત, પ્રસમ રસનું પાન એ કરવાનું છે. અને એ પ્રસમ રસનું પાન જો કરતા આવડે તો જીવન ઉત્સવમય બની જાય, જીવન મંગળમય બની જાય, જીવન ધન્ય બની જાય. અને એ પાન ક્યારે થશે? જો આત્માની અનુભૂતિ નિત્ય એવા તત્વને પ્રાપ્ત કરી લીધું હશે તો. માટે અનિત્ય એવા વિશ્વની અંદર નિત્ય તત્વની ઓળખાણ કરી લો, નિત્યને પીછાણી લો, એ નિત્ય સ્વરૂપનું પ્રાપ્ત કરીને પ્રસમ રસનું પાન કરો. જીવનની અંદર ઉત્સવ અને ઉત્સવ થઈ જશે. જીવન જીવવા જેવું બની જશે. અનિત્યતાનું ચિંતન હતાશ ન કરી નાખે. એટલા માટે નિત્ય તત્વનું ચિંતન પણ હંમેશા કરતા રહેવાની પ્રેરણા કરીને આપણને આત્માની સન્મુખ બનાવવાનો ઉપદેશ વિનય વિજયજી મહારાજે આપ્યો. અને એ રીતે સમગ્ર સંસારના પ્રત્યેક પદાર્થો અનિત્ય છે, પરિવર્તનશીલ છે, આ પણ કાયમ ટકવાનું નથી. એ ખ્યાલ સાથે નિત્ય તત્વની આરાધના કરવાની વાત કરીને અનિત્ય ભાવનાને પૂર્ણ કરે છે. આવતીકાલથી આપણે શાંત સુધારસની બીજી ભાવના, અસરણ ભાવના, એ અસરણ ભાવનાનું ચિંતન આવતીકાલથી આપણે શરૂ કરીશું કે હવે બીજી ભાવનામાં વિનય વિજયજી મહારાજ શું શું વાતો કરે છે અને કેવી રીતે કરે છે એ અંગેની વિચારણા આવતીકાલે આજનું વ્યાખ્યાન પૂરું થાય છે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. देवता